નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની ચેનલ ડિવાઇન ટેલ્સ ગુજરાતીમાં। મિત્રો, અમે એક નવો વિડિયો રોજ અપલોડ કરીએ છીએ। જો તમે અમારી સાથે જોડવા માંગતા હોય તો આ ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ કરી સાથે બેલ નોટિફિકેશન પર ક્લિક કરો, જેથી કરીને આવનારા નવા વિડિયોની સૂચના પ્રથમ તમારા સુધી પહોંચી શકે। સાસરિયામાં રાજ કરે છે આ 6 નામવાળી છોકરીઓ। લગ્ન પછી દરેક છોકરીએ પોતાના માતા પિતાનું ઘર છોડીને સાસરે જવું જ પડે છે। છોકરીઓ ઈચ્છે છે કે તેમનું લગ્ન જીવન ખુશહાલ રહે। કહેવાય છે કે અહીંથી જ તેમના જીવનની એક નવી શરૂઆત થાય છે। બધી મહિલાઓ ઈચ્છે છે કે તેમનો લગ્ન જીવન ખુશહાલ રહે અને બધા ઘર પરિવારમાં તેમનાથી ખુશ રહે। આજે અમે તેવી 6 નામવાળી છોકરીઓ વિશે જણાવીશું જે તેમનો સાસરિયામાં બધાના દિલ જીતવામાં મહેર હોય છે અને હંમેશા બધાને ખુશ રાખે છે અને પોતે રાણીની જેમ સાસરિયામાં રહે છે। નંબર 1, એ નામવાળી છોકરીઓ। જ્યોતિષ અનુસાર એવું માનવામાં આવે છે કે એ નામવાળી છોકરીઓ દિલની ઘણી સાફ હોય છે અને ઘણી ભાગ્યશાળી પણ હોય છે। કહેવાય છે કે તેમની જોડી સ્વર્ગથી બનીને આવે છે। તે તેના સાસરિયામાં પોતે તો ખુશ રહે છે, પરંતુ પરિવારને પણ ખુશ રાખવાની ભરપૂર કોશિશ કરે છે। તેથી જ તે પોતાની વાત મનાવવાનો ખૂબ સારી રીતે જાણે છે અને તેના આ સ્વભાવને કારણે તે બધાને ઘણી પ્રિય બની જાય છે। તેઓને જીવનસાથી પણ એવો મળે છે જેમને દરેક ક્ષેત્રમાં તેમની મદદ કરે છે। તેણી તેના પ્રેમાળ સ્વભાવને સારી રીતે જાણે છે અને આ સાથે તેણીને તેના સાસરિયાના તમામ લોકોનું દિલ ઝડપથી જીતી લે છે। તેથી જ એ નામવાળી છોકરીઓ પોતાના સાસરિયામાં રાજ કરે છે। નંબર 2, ડી નામવાળી છોકરીઓ। જ્યોતિષશાસ્ત્ર અનુસાર ડી નામની છોકરીઓ તેમના જીવનસાથીની સાથે સાથે તેમના પરિવારના સભ્યોનું પણ આદરપૂર્વક સન્માન કરે છે અને તેમની સારી રીતે સંભાળ રાખે છે અને તેમને ઘણું માન સન્માન આપે છે। સ્વભાવથી કૌશલ્ય હોવાને કારણે હર કોઈને તેમના માટે દિલમાં એક જગાનું સ્થાન બનાવે છે। તેમની સમજદારી અને સુદબુદ્ધિ છે તે તેમના પાર્ટનર અને પરિવારને સારી રીતે એડજસ્ટ કરે છે। તેમના આ જ હોનારને કારણે તે તેમના સાસરિયામાં હંમેશા ખુશ રહે છે અને સાસરિયામાં રાણીની જેમ રાજ કરે છે। ડી નામવાળી મહિલાઓને ખૂબ જ પ્રેમાળ પતિ મળે છે જે તેમને દરેક ક્ષેત્રમાં મદદ કરે છે અને તેમની કાળજીપૂર્વક સંભાળ રાખે છે। નંબર 3, એમ નામની મહિલાઓ। જ્યોતિષશાસ્ત્ર અનુસાર એમ નામની છોકરીઓ સ્વભાવથી ભાલી અને બધા કામ સરળતાથી કરે છે। તેમના આ હોનારને કારણે તે પોતાના સાસરિયામાં બધાના દિલ જીતવામાં મહેર હોય છે। એમ નામવાળી છોકરીઓ હૃદયથી ઘણી સાફ હોય છે। તેમની સામે કોઈ ખોટું બોલે તો તેમને જરા પણ પસંદ હોતું નથી। ભલે પછી તેમનું દિલ દુખાય તે સામે કોઈને જવાબ આપતી નથી અને એકલામાં બેસીને રડવા લાગે છે। પણ તેમના આંસુ ઘરના અન્ય કોઈ સદસ્યને દેખાતા નથી, કારણ કે તે તેમના પરિવારને દુઃખી કરવા નથી માંગતી। તેથી જ એમ નામવાળી છોકરીઓ હંમેશા સાચું બોલે છે અને સસુરાલમાં માન સન્માન મેળવે છે। તેથી જ આવી મહિલાઓ તેમના સાસરિયામાં બધાને પ્રિય હોય છે, સાસરિયા માટે બધાની લાડલી બની જાય છે અને તેમની ઇજ્જત કોઈ મહારાણીથી ઓછી નથી હોતી, પરંતુ તેમના પાટણ સાથે નાની નાની વાતોમાં બનાવો બનતા રહે છે તો પણ તે તેમના પાર્ટનરને સારી રીતે મનાવવામાં મહેર હોય છે અને તેમના પાર્ટનરનું દિલ એક ક્ષણમાં જીતી લે છે। તેમના આ જ સ્વભાવને કારણે તે બધાની પ્રિય બની જાય છે અને સાસરિયામાં રાજ કરે છે। એસ નામવાળી છોકરીઓ। જ્યોતિષશાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે એસ નામવાળી છોકરીઓ તેમના સાસરિયાના વાતાવરણને હંમેશા ખુશનુમા રાખવાની કોશિશ કરે છે। એસ નામવાળી છોકરીઓમાં આત્મવિશ્વાસ કોટ-કોટથી ભરેલો હોય છે। આ કારણથી તે ઘણી મજબૂત રહે છે। લગ્ન પછી બહુ જલ્દી તે તેમના પાર્ટનર અને સાસરિયાના અન્ય સભ્યોનો વિશ્વાસ જીતી લે છે। પી નામવાળી મહિલાઓ। જ્યોતિષ અનુસાર કહેવામાં આવે છે કે પી નામવાળી મહિલાઓ પોતાના સાસરિયામાં કોઈ મહારાણીની જેમ જીવન વ્યતીત કરે છે। દરેક પગલે તેમના પાર્ટનર અને સાસરે અને અન્ય લોકોને સંભાળીને રાખે છે। જેઓની પણ જિંદગીમાં પી નામવાળી છોકરીઓની એન્ટ્રી થાય છે તે ઘણા ભાગ્યશાળી
માનવામાં આવે છે સાસરિયાના લોકો પણ તેમને તેમની આંખો પર બેસાડીને રાખે છે અને તેમની બધી જ વાત માના છે. નામ વાળી છોકરીઓ પોતાની ઈચ્છા ક્યારે વ્યક્ત કરતી નથી, ભલે તેમના દુઃખ પડે પણ તે ક્યારે તેમને દુઃખની વાત કોઈને જણાવતી નથી અને બધાને ખુશ રાખવાની કોશિશ કરે છે. તેમના આ જ સ્વભાવને કારણે તે બધાના દિલ પર રાજ કરે છે. કોઈક વાર ગુસ્સે થાય છે પરંતુ તેમનો ગુસ્સો બહુ જલ્દી શાંત થઈ જાય છે અને બધાને માફ કરે છે. તેમના આ સ્વભાવને કારણે માં લક્ષ્મી પણ તેમના પર મહેરબાન રહે છે અને ઘરમાં બરકત અને સુખ સમૃદ્ધિ રહે છે. આર નામ વાળી છોકરીઓ. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ નામ વાળી છોકરીઓ સમાજમાં તેમની એક અલગ જ ઓળખાણ બનાવીને ચાલે છે, પરંતુ લગ્ન પછી તે તેમના પરિવાર અને પરિવારના સભ્યોને સાથે લઈને ચાલે છે. તેમનો આ જ વ્યવહાર તેમના પરિવારને ખૂબ જ પસંદ આવે છે અને તેમને રાણીની જેમ રાખે છે. કોઈ મુદ્દે સાસુ જોડે અન્ન બની જાય છે પરંતુ તે સાસુને પોતાની માની જેમ માને છે અને તેમને ક્યારેય દુઃખ આપતી નથી. આર નામ વાળી છોકરીઓ તેમના જીવનસાથી સાથે સાથે તેમના પરિવારને પણ ખૂબ ઇજ્જત અને પ્રેમ આપે છે. તેમનો આ ભાવ જોયોને તેમની સાસુ પણ તેમને ધીરે ધીરે ખૂબ પ્રેમ કરવા લાગે છે. અમને તેમની બધી વાત માને છે. આર નામ વાળી છોકરીઓ જ્યારે ગુસ્સો થાય છે ત્યારે કોઈનું પણ માનતી નથી, પરંતુ તેમનો ગુસ્સો ક્ષણ માટે જ હોય છે. તેમના મનમાં કોઈ પાપ હોતું નથી. આવી છોકરીઓ જે પોતાના સાસરિયાને ઇજ્જત આપે છે તેમના ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે અને ક્યારેય દુઃખ આવતું નથી, સુખ અને સમૃદ્ધિ રહે છે. પ્રિય મિત્રો, માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પ્રેસ કરજો જેથી કરીને આવનારા નવા વિડીયોની સૂચના પ્રથમ તમારા સુધી પહોંચી શકે. મળીશું એક નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપશો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.